નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની શાંતિપૂર્ણ સંપન્ન કરાવવા પોલીસ કમિશનર નરસિંહા કુમારે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જાહેર કરી છે। સમગ્ર રૂટ ઉપર બાજ નજર રાખવા માટે કેમેરા, સ્માર્ટ સિટી કેમેરા, ડ્રોન અને બોડી વોર્ન કેમેરા સહિતની અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે। તો ગુનાખોરી અટકાવવા માટે ક્રાઇમ બ્રાન્ચ, DCP અને SOGની ટીમો 24 કલાક પેટ્રોલિંગ કરશે। આ સાથે જ બંદોબસ્તમાં CP 9 DCP 11 ACP 110થી વધુ PI PSI 2000થી વધુ પોલીસ જવાનો 3 કંપની SRPF અને 1000થી વધુ હોમગાર્ડ્સ તૈનાત રહેશે। પોલીસે નાગરિકોની ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને ભીડમાં કિંમતી દાગીના કે બેગ ન લાવવા ખાસ અપીલ કરી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। રથયાત્રા વડોદરા શહેર પોલીસ માટે એક પડકાર છે અને આપણે સુરક્ષાના સલામતી માટે આપણા પૂરતા બંદોબસ્તનો વ્યવસ્થા ગોઠવીએ છીએ। આ વખતે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, ગૃહરક્ષકના માર્ગદર્શકો, ટ્રાફિક બ્રિગેડના માર્ગદર્શકો સાથે આપણે શ્રી જગન્નાથ નગર યાત્રામાં નીકળીએ ત્યારે રથની સુરક્ષા, ટ્રાફિક ફેસિલિટેશન, આવનારા ભક્તજનોના સુરક્ષા, ક્રાઉડ મેનેજમેન્ટ આ અંગે આપણા પૂરતા ધ્યાને રાખીને તૈનાતી કરી। સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની પ્રેઝન્સ અને ડોમિનેશન બની રહેશે। ટેકનોલોજીના આ વખતે વિશેષ રીતે ઉપયોગ કરીને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સમગ્ર રૂટ ઉપરના વિશ્વાસ કેમેરા, સ્માર્ટ સિટી કેમેરા અને પ્રાઇવેટ એસ્ટાબ્લિશમેન્ટના કેમેરા, બોડી વોર્ન કેમેરા, ડ્રોન કેમેરાના માધ્યમથી અને વિડીયો એનાલિટિક્સના માધ્યમથી આપણે સતત નજર રાખીશું। કોઈ પણ પ્રકારના ક્રિમિનલ, એન્ટી સોશિયલ એલિમેન્ટ કે વિઘ્ન સંતોષી માણસો રથયાત્રાને કોઈ પણ પ્રકારની વિઘ્ન ઉપસ્થિત ના કરી શકે તે માટે પોલીસ પૂરતા તાકેદારી રાખશે। સાયબર પેટ્રોલિંગ અને સસ્પેક્ટેડ એલિમેન્ટ્સ ઉપર નજર અને એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ ઉપર ક્રેકડાઉન આ બધા એક્ટિવિટીઝ પણ સતત જારી રહેશે। આયોજકો, BMC અને સ્ટેકહોલ્ડર ડિપાર્ટમેન્ટ અને પોલીસના સાથ સહકારથી આવતીકાલના આખા ત્યોહાર એક સુરક્ષિત સલામત માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ સુસજ્જિત થઈને ઉતરી છે। શહેરજનોને અપીલ છે કે જે ટ્રાફિક રિસ્ટ્રિક્શન છે આને ધ્યાને રાખો, બિનજરૂરી પ્રવેશ ન કરો, સ્ત્રી, પુરુષો, દિવ્યાંગો જ્યારે દર્શન માટે આવે તો વિશેષ કાળજી રાખો, વેલ્યુએબલ જ્વેલરી, હેન્ડબેગ્સ વગેરે લઈને ના આવો જેથી કરીને આપણે બેગ સ્નેચિંગ, ચેન સ્નેચિંગના કિસ્સા ના બને। કોઈ પણ ઘટના બને પેનિક થયા વગર નજીકના પોલીસ અધિકારી, પોલીસ ચોકી કે પોલીસ સ્ટેશનને સંપર્ક કરો જેથી કરીને શહેર પોલીસ તમારા મદદમાં ઉતરી શકે અને રિસ્પોન્સ આપી શકે। અપેક્ષા છે આવતીકાલે પોલીસ વિભાગ, તમામ સ્ટેકહોલ્ડરો અને શહેરજનો મળીને આ મહત્ત્વના ત્યોહારને સંપન્ન કરાવીએ, ભક્તજનોને દર્શનના ભાગ્ય અપાવે। થેન્ક યુ। આ વખતે આપણે 2 જોઈન્ટ CP એડિશનલ CP, 9 DCP, 11 જેટલા ACPO, 110થી વધારે PI સબ ઇન્સ્પેક્ટર, 2000થી વધારે પોલીસ, 3 કંપની SRPF, 1000થી વધારે હોમગાર્ડ્સ અને 800થી વધારે ટ્રાફિક બ્રિગેડના માર્ગદર્શકો તૈનાત રહેશે। અને રૂટ ઉપર કન્ટિન્જન્સી પ્લાન અને સમગ્ર શહેરમાં આપણા ઉપસ્થિતિ અને ડોમિનેશન બની રહે તે માટે શહેરના દરેક પોલીસ અધિકારી કર્મચારી સુસજ્જિત થઈને આવતીકાલે તૈનાત રહે। બંદોબસ્તનો ચોક્કસ હોય પણ અમુક લોકો ખિસ્સા પણ બહાર જઈને હળવા કરી જાય તો એવા લોકો માટે કોઈ એવી સ્કોડ હશે કે જે ધ્યાન આપણે ક્રાઇમ બ્રાન્ચ, DCP, DCB, SOG, ડી સ્ટાફના ચુનંદા અધિકારી કર્મચારીઓ કોઈ ક્રિમિનલ, એન્ટી સોશિયલ અને કિસ્સા કાતરું કે પિક પોકેટર્સ કે બેગ સ્નેચર્સ એક્ટિવેટ ના થાય તે માટે આપણા ચેકપોસ્ટ અને અન્ય પ્રકારના વિજિલન્ટ ટીમ્સ 24/7 આપણા કાર્યરત રહેશે। તમે પણ વિજિલન્ટ રહો, આપણા સતર્કતાથી પૂર્ણ બંદોબસ્ત કરીશું। સર, કેટલું ચેલેન્જિંગ હોય, મોટી સંખ્યામાં નાગરિકો આવતા હોય છે ત્યારે Subscribe now and press the bell icon. Never miss an update.